જય સચ્ચિદાનંદ કશે પણ ગયા ને એક જ સાચી સમજણ મળે ને આખું જીવન બદલાઈ જાય. કઈ રખડ 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 કરતા હોય અને એક સાચી દિશા મળી ગઈ તો એ દિશા તમને છેક તમારા ધ્યેય લગી લઈ જાય. આ જગતમાં કેવું છે નિયમ, આપો તો મળે, જે આપો એ મળે. એટલે હું દુઃખી કેમ છું? દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ બોલો ને, જે આવડે છે. આપણે નિયમ શું છે? અજ્ઞાનતા. તમે આ બેન ના આપો, આ બેન ના પેલા વાત કરજો. આ થોડી વાત થાય ને તો વાતાવરણ બને. એટલે અજ્ઞાનતા કીધું તમે? હા, અજ્ઞાનતા. અજ્ઞાનતા છે શું? અજ્ઞાનતા છે શું છે? અજ્ઞાનતા એટલે સમજ ઓછી. એટલે ના સમજથી તમે શું કર્યું? ના સમજથી ઘણી વાર ઘણું બધું પાપ થઈ જતું. હા, શું થયું? થયું કઈ નહીં, મને આમ ના સમજથી ઘણી વાર ઊંધા કામ થઈ જતા હોય હા, છે, એટલે ભૂલો થઈ જતી એટલે હોય છે. ઊંધા કામ એટલે એમ થયું ને કે તમારાથી કઈક ભૂલ થઈ ભૂલ થાય અને ભૂલ થાય તો ખાલી પોતાને જ નુકસાન જાય. ઘણી વાર પોતાના વધારે જાય ને બીજાના બી જાય, બધાને નુકસાન તો જાય જ ઊંધા કામ. એટલે એનું થયું, એનો નિયમ એટલે પરિણામ શું આવ્યું? અહીંયાથી કોઈને દુઃખ થયું દુઃખ થયું. હા, એટલે પાછું શું આવે? સુખ આવે ને. એટલે આ દાદા ભગવાન જેવા જ્ઞાની પુરુષોએ, તીર્થંકર ભગવંતોએ, રામ ભગવાન, મહાવીર ભગવાન, જે બધા થઈ ગયા ને એ લોકોએ આ સિદ્ધાંત સમજી લીધો હતો કે મારા દુઃખ માટે હું જવાબદાર છું. એટલે આ દુઃખ આપવાના ધંધા બંધ કરી દો. અને એ દુઃખ આપવાનો ધંધો બંધ થયો તો પછી બીજો કયો ધંધો ચાલુ કરશો? ધંધો કેવાય. હા, જ્યાં આપા લેવાનું હોય તો ધંધો જ કહેવાય. હું તો માનતો જ નતો અને ધંધો કહેવાય. આપા હું લેવાનું. તો નથી માનતો, એને ધંધો કહેવાય નહીં માનતી. હા, બાબુજી છે. વાહ વાહ, સરસ. બોલો, આ જો નહીં કરો, તમે દુઃખ નહીં આપો તો પછી શું કરવાના? કયો ધંધો કરશો? સારી સમજણ મળે ત્યાં જવું પડે પહેલા. એ બરાબર છે, સાચી સમજણથી કરવાના છે શું? પછી દુઃખ બીજાને ના મળે એ ધ્યાન રાખવું પડે. બરાબર. તો દુઃખની સામે બીજું કઈ કરવાના તમે? સારું કર્મ બી કરવું પડે. સારું કર્મ કોને કેવું? બીજાને દુઃખ ના મળે તો શું મળે? તો સુખ મળે. સુખ મળે. હા, એટલે દાદાએ કીધું, બોલજો તમે. હા, જે તમને મામીજી ચાલશે. તમને હું જુદું કઉ છું, ગભરાશો નહીં. આમ તો આ ટીચર ને મારો રોગ લાગી ગયો. આપણે બધા બહુ બોલતા હોઈએ છીએ. અહીંયા બોલવાની જુદી વસ્તુ છે. અહીંયા હું કહું તે તમારે બોલવાનું. તમારું માનેલું, સમજેલું, બોલેલું તો આ દુઃખ આપે. એટલે દાદાએ જે બોલાવ્યું ને, હું તમને કહેતો હતો કે તમે બોલજો. હવે હું કહું તે, જે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, સંતને માનતા હોય, જેમને પણ માનતા હોય એમને બોલજો. આ પાછળ પાછળ. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો. કિંચિત માત્ર ના હો, ના હો, ના હો. આનાથી સુખ મળશે. કેવી રીતે? આ જગતના કોઈ બી જીવ માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના હોય. હા, આપણે નહીં આવવાનું. હા, એટલે એનું પરિણામ શું આવે એ સમજાવું તમને. જુઓ, મેં નક્કી કર્યું નથી કે 5 વાગે ઉઠવું છે, એવું નક્કી નથી કર્યું. 4 વાગે ઉઠે તો શું થાય? 4 વાગે. 5 વાગે ઉઠે તો શું થાય? 5 વાગે. 6 વાગે ઉઠ્યા તો કે 6 વાગે. કઈ અંદર ફરક પડતો નથી. પણ હવે આજે નક્કી કર્યું 5 વાગે ઉઠવું છે. હવે 4 વાગે આંખ ખુલે તો તમને શું થાય?
ના ના વહેલું છે એમ કરી થાય. 6 વાગે ઉઠ્યા તો શું થાય? અરે મોડું થઈ ગયું. આવું કેમ થયું? કારણ કે નક્કી કર્યું કે 5 વાગે ઉઠવું છે, અને જો 5 વાગે ઉઠ્યા તો પરફેક્ટ ટાઈમ. કેટલો બધો આનંદ થાય. આ મશીન છે ને, શરીર મશીન જ છે. નક્કી કરો ને એટલે ત્યારથી અંદરથી તમને ચેતવ્યા કરે. એટલે આ તમે નક્કી કર્યું ને કે મારે કોઈને દુઃખ આપવું નથી, અને જાણતા જાણતા અપાઈ જાય તો શું થશે? અંદર ભૂલ થઈ અંદર ઘંટી વાગશે. અને એવા વખતે કોઈને સુખ થશે તો તમને શું થશે? બરાબર થયું. ખ્યાલ આવ્યો? એટલે તમે સુખ પ્રાપ્તિનો ધંધો શરૂ કરી દીધો. અને જ્યારે જ્યારે કોઈને દુઃખ થશે ને, તમે એ ભૂલ સુધારવાના જ. કારણ કે પેલું નક્કી કર્યું છે ને કે મારે મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો, ના હો, ના હો. અને જે બધા મોક્ષ માર્ગે ગયા એ બધાના મૂળમાં, કેન્દ્રમાં આ ભાવના હતી. અને એમણે જોયું કે આ ભાવનાના કારણે એમને આગળનું માર્ગદર્શન મળ્યા કર્યું. તે કરતા કરતા ક્યાં ગયા ખબર છે? રામ ભગવાન ક્યાં ગયા? મોક્ષે ગયા. મહાવીર ભગવાન ક્યાં ગયા? મોક્ષ છે શું? મોક્ષ છે શું? મોક્ષ ફરીવાર આ અવતારમાં લેવું પણ મનુષ્ય તો આવે ફરીવાર જન્મ લેવો પડે તો એમાં દુઃખ શું છે? ના, કર્મ બંધાયા તા માટે જન્મ થયો, અને કર્મ બંધાવાનું બંધ થાય એટલે જન્મ ના થાય. હા, પણ આ ભક્તો તો એમ કે છે ને, જન્મો જન્મ હું તારો ભક્ત રહું અને તમારી ભક્તિ કર્યા કરું. કેમ એવું કેતા હશે? પૂરી સમજણ નથી મળી માટે. એટલે અહીંયા સમજણ શું આપી? ભક્ત ને ભગવાન એક થાય ને તો ભક્ત ભગવાન થઈ જાય. અને ભક્ત ભગવાન થાય તો કોની ભજના કરે? ભક્ત ભગવાન થાય. ભક્ત કોની ભજના કરતા હતા? ભગવાનની. હવે ભક્ત ભગવાન થઈ ગયા તો એ કોની ભજના કરે? પોતાની. ખ્યાલ આવ્યો? એટલે પોતે જ પોતાની ભક્તિ કરે. અને જે પોતે પોતાની ભક્તિ કરે એટલે પોતાને દુઃખ આપે કે સુખ આપે? સુખ આપે. જે પોતાને સુખ આપે તે કોને દુઃખ આપે? કોઈને ના આપે. આટલા જ વાક્યમાં દાદાએ આખો મોક્ષ માર્ગ આપી દીધો. તમે જે માતાજીને ભજવું હોય, જે ભગવાનને ભજવું હોય, કારણ કે આ બધા ભગવાન છે ને જુદા જુદા સમય આવેલા, તો મનુષ્ય રૂપે આવેલા અને આ સમજણ આપી. અને એ સમજણ જેમને પણ મળી સીધે સીધી, એ સમજણથી એ તરી ગયા. તરી ગયા એટલે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા અને મોક્ષે ગયા. મોક્ષે જવું સારું કે અહીંયા રખડવું સારું? જ્યાં પીઝા ને આઈસ્ક્રીમ ને બધું નહીં મળે તેનું શું? એની જરૂર નહીં પડે. એની જરૂરત જ નહીં પડે. કરેક્ટ. ભૂખ લાગે છે ને, થાક લાગે છે, જે લાગે ને તે દુઃખ આપે, અને એનો ઉપાય કરવો જ પડે તમારે. એટલે હવે એ ઉપાય નહીં થાય ને ત્યાં સુધી બળતરા થાય. એટલે આ મોક્ષ એવી વસ્તુ છે ને, જ્યાં છો ત્યાં, જેવા છો ત્યાં તમને અંદરથી શાંતિ રહે. તમે કોઈને દુઃખ નહીં આપવાના. અને વખતે અજાગૃતિથી, અણસમજણથી કઈ દુઃખ અપાઈ જશે ને તો તરત તમે એને સુધારી લેશો. સમજાય? સીધે સીધો મોક્ષ માર્ગ દાદા ભગવાને આપ્યો. એમણે એમ કીધું કે જે આટલી ભાવના કરે છે ને કે મારા મન વાણી કાયથી કોઈને દુઃખ આપવું નથી, એને ઉચકીને લઈ જઈશ મોક્ષે. કોઈ તમને ઉચકીને મોક્ષે લઈ જાય તો સારું, કે તમે ચાલીને જાઓ તો સારું?
જઈએ તે વધારે સારું, ગમે તે રીતે લઈ જાય તો ચાલે. ના ના, બે બાજુ છે. એક જણ તો એને ઉચકીને લઈ જાય એક સ્કીમ લઈ ને જાય. બીજા કહે કે આવો મારી પાછળ પાછળ. હા. તો ક્યાં કેવી રીતે જશો? બે ચોઈસ છે તમારી પાસે, કઈ ચોઈસ તમને ફાવશે? હા, હેલ્પ લેવાય, હેલ્પલાઇન હોય છે. નહીં, ખરેખર હોય છે. એટલે આપણે બધા એક સરખા જ છે. બોલો. જેણે અનુભવ લીધો છે એ ઉચકીને પોતાની સાથે લઈ જશે તો એ વાર વધારે સારું. એ જ વાત. એટલે શું કીધું ખબર છે? એક શ્લોક છે, તમને લોકોને આવડતો જ હશે. મુકમ કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરમ યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. મતલબ શું? બોલાતું નથી બોલાય. અને નહીં બોલાતું નથી અને પાંગડો છું અને પાંગડો છું. એને પણ તમારી કૃપાથી મને ઉચકીને લઈ જવાનો હોય ને તો હું આવું, નહીં તો અહીંયા હારો છું. કારણ કે બધું કર્યા પછી કશું હાથમાં આવ્યું નહીં. બધું કર્યા પછી કશું હાથમાં આવ્યું નહીં. એટલે હવે બોલવાનું પણ નથી અને કશું કરવાનું પણ નથી. એટલે કોઈ ક્રિયા માત્ર નહીં. તમે ઉચકીને લઈ જાઓ તો હું સીધો મોક્ષે આવું. એ આ અક્રમ વિજ્ઞાન. તમારે બોલવાની મગજમારી નહીં કરવાની, તમારે કદી કરવાની મગજમારી નહીં કરવાની. તમને જ્યાં છો ત્યાં હમણાં અહીંયા તમને મોક્ષ વર્તાય, એટલે કે મુક્તતા વર્તાય. સારો ધંધો છે. મનુષ્યમાં આ ધંધો કરવા જેવો છે. એટલે પેલું આવ્યું, મહામૂલું છે માનવ જીવન, મજા કરવા માટે આ આપ્યું નથી. અને છતાં સારામાં સારી મજા કરશો. એટલે આ વાત છે. પહેલી વાત આ થઈ